અમદાવાદ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી 100 કલાકની સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ છેલ્લા 30 વર્ષના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 960 આરોપીઓનું ચેકિંગ પૂર્ણ. દિલ્હીમાં 9/11/2025ના થયેલા બોમ્બ બ્લાસ્ટ પછી રાજ્યના ડીજીપી અને મુખ્ય પોલીસ અધિકારીના આદેશ બાદ અમદાવાદ ગ્રામ્યમાં વિશાળ ચેકિંગ અભિયાન શરૂ કરાયું. આઈજી વિધિ ચૌધરી અને એસપી ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ 4 નાયબ પોલીસ અધિક્ષક, 25 પીઆઈ, 52 પીએસઆઈ, 330થી વધુ પોલીસકર્મીઓ, કુલ 400+ સ્ટાફની ટીમોએ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધર્યું. ચેકિંગ દરમિયાન વિચારો કી હથિયાર ધારા, એનડીપીએસ, એક્સપ્લોઝિવ્સ, બનાવટી ચલણી નોટ એફઆઈસીએન, ટાડાપોટા એમસીઓસીએ યુએપીએ, પેટ્રોલિયમ એક્ટ આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને શોધી વિગતવાર પૂછપરછ અને પ્રોફાઇલ અપડેશન કરાયું. સાથે જ હોટલ ગેસ્ટ હાઉસ ચેકિંગ, મકાન ભાડુઆત રજિસ્ટ્રેશન અને લેબર રજિસ્ટ્રેશન ચેકિંગ પણ પૂર્ણ થયું. આ ડ્રાઇવનો હેતુ જિલ્લામાં કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવી અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવી. અમદાવાદ ગ્રામ્ય પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહી પ્રશંસનીય. દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ પછી આખા સ્ટેટમાં તકેદારીના ભાગરૂપે મહેરબાન ડીજીપી સાહેબ વિકાસ સાઈ સાહેબ તરફથી એક 100 આર્સની એક ઇન્ટેન્સિવ ચેકિંગનો ડ્રાઈવ આપ્યો હતો. આ જે ચેકિંગ હતી, આ ચેકિંગ ટોટલ 6 ટાઈપના જે એક્યુઝ છે, જે 6 ડિફરન્ટ એક્ટ્સમાં સંકળાયેલા હોય, એની સઘન ચેકિંગ કરવામાં આવી હતી. એમાં એક્સપ્લોઝિવ એક્ટ, એમાં આર્મ્સ એક્ટ, એનડીપીએસ, મકોકા, ટાડા, પેટ્રોલિયમ એક્ટ અને એફઆઈસીએને રિલેટેડ જે પણ એક્યુઝ હતા, એ તમામ જે આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા જે પણ એક્યુઝ હતા, જે છેલ્લા 30 વર્ષમાં આખા સ્ટેટમાં જુદી જુદી જગ્યા જે અત્યારે રહેતા હોય, એ તમામને ચેકિંગ કરવા માટે 100 આર્સની એક ડ્રાઈવ આપી હતી ડીજી સાહેબ. અને આ ડ્રાઈવને ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં રેન્જ આઈજી વિધિ મેડમ તરફથી ટોટલ 25 ટીમો બનાવવામાં આવી હતી. આ 25 ટીમોમાં ટોટલ 400 લોકો હતા અને એ લાસ્ટ 100 આર્સમાં ઘણી બધી ડિટેલ્ડ ચેકિંગ કરી છે. અને આ જિલ્લામાં ટોટલ લગભગ 1200 જેવા આ છે ગંભીર પ્રકારના ગુનાઓમાં છેલ્લા 30 વર્ષના આરોપી છે. અને એમાંથી ટોટલ 960 લોકો ચેક થઈ ગયા છે. બાકી જે બચેલા છે એ અત્યારે આ જિલ્લામાં રહેતા નથી, ગયા પછી એમાંથી ઘણા બધા મરણ ગયેલ છે. આ જે ઇન્ટેન્સિવ જે ડ્રાઈવ હતી, એમાં ટોટલ 4 ડીવાયએસપીસ, 25 પોલીસ ઇન્સ્પેક્ટર્સ, 52 પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ અને 330 પોલીસ કર્મચારીઓ આમાં સામેલ હતા.